શ્રી હરિરાયજી મહાપ્રભુજી આપે શ્રી વલ્લભ સાખી કુલ 100 પ્રગટ કરી છે, જેમાં આજે સાખી ક્રમાંક 77. મન પંછી તન પાંખ કર, ઉડ જાઓ વહ દેશ, શ્રી ગોકુલ ધામ સુહાવનો, जहाँ गोकुल चंद्र नरेश श्री वल्लभ, जहाँ गोकुल चंद्र नरेश. परिवार मन पंछी तन पाख कर, उड़ जाओ वह देश, श्री गोकुल गाम सुहावनो, जहाँ गोकुल चंद्र नरेश श्री वल्लभ, जहाँ गोकुल चंद्र नरेश. શ્રી હરિરાયજી મહાપ્રભુજીનો આપ જ્યારે આ ખીમનોર અથવા તો જેસલમેર આપ બિરાજી રહ્યા હતા તે વખતે આપને જે શ્રી ગોકુલનો વિરહ થયો, પણ એ કયા ગોકુલનો વિરહ થયો એ આ સાખીમાં ભાવ આપનો છુપાયેલો છે. મન પંછી તન પાંખ કર, ઉડ જાવો વહ દેશ. વહ દેશ કીધું, એ દેશ, આ દેશ નહીં. શ્રી ગોકુલ ગામ સુહાવનો, જहाँ ગોકુલ ચંદ્ર નરેશ. સ્પષ્ટતા કરી છે. આપના સાખીનો ભાવ અહીંયા સ્પષ્ટ થાય છે કે મારું મન એ પક્ષી રૂપી પાંખો સાથે ઉડી અને એ દેશ જઈને પહોંચે કે એ દેશનું નામ છે શ્રી ગોકુલ ગામ સુહાવનો. પણ એ સુહાવનો ક્યારે? જहाँ ગોકુલ ચંદ્ર નરેશ. જેમ આજે શ્રી ગોવર્ધનનાથજીએ ગોવર્ધન પર્વત ઉપરથી ગુસાઈજીના સતગરામાં પ્રયાણ કર્યું હતું ગઈકાલે, એ પછી ગોવર્ધન પર્વત ઉપર જે સ્થિતિ સર્જાઈ કુંભનદાસજી માટે, ચતુર્બુદ્ધદાસજી માટે, ગોવર્ધનવાસી સાંવરે તુમ બિન રહ્યો ન જાય, તો એ બિરાજતા ન હોય તો આ ભાવ ના થઈ શકે, પણ એ બિરાજી રહ્યા હોય તો જ આ ભાવ થઈ શકે. એટલે કે મન એ ગોકુલમાં જવા માટે પક્ષી બનીને ઉડવા તૈયાર છે કે જ્યાં શ્રી ગોકુલ ગામ સુહાવનો, જहाँ ગોકુલ ચંદ્ર નરેશ. તો આજે સાખીમાં આપ હરિરાયજી એમ કહી રહ્યા છે કે મનરૂપી પક્ષી ને તન પર પાંખ ઉગાડીને, એટલે કે મનરૂપી પક્ષીની પાંખો વડે ઉડીને એને એ દેશમાં જવાનું કહે છે કે જ્યાં સુહાવનું શ્રી ગોકુલ ગામ છે, જ્યાં શ્રી ગોકુલ ચંદ્ર નિવાસ કરે છે. આનો અલગ અલગ બે ભાવ છે. ગોકુલ ચંદ્ર નરેશનો એક ભાવ તો ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર સ્વયં, અને બીજો ભાવ સાક્ષાત શ્રી ગુસાઈજી. તો પ્રથમ ભાવ શ્રી હરિરાયજીને શ્રી ગોકુલમાં જ્યારે શ્રી કૃષ્ણ પ્રભુ પ્રગટ થયા અને જે નંદ ઘેર આનંદ છવાયો અને તે વખતે જે લીલાઓ થઈ નંદોત્સવથી લઈને, તે લીલાઓનું સ્મરણ શ્રી હરિરાયજીને થઈ આવ્યું છે. તેથી નંદોત્સવની લીલાના દર્શન કરવાની અથવા તો બાળ લીલાના દર્શન કરવાની તથા શ્રી ઠાકોરજીના બાળ લીલાઓ જેવી કે રીંગણ લીલા, માખણચોરી લીલા, તે જોવાની તાલાવેલી જાગી. તેથી આપ આ સાખીમાં કહે છે કે મન પંછી તન પાંખ કર,
उड़ जाओ वह देश, श्री गोकुल गाम सुहावनो, जहां गोकुल चंद्र नरेश। હવે બીજો ભાવ મેં કહ્યું એમ શ્રી ગુસાઈજી પણ ગોકુલ ચંદ્ર નરેશ છે, ગોકુલના રાજા જ કયા છે. અને આમ જોવા જાવ તો કાયદેસર અકબરે આ ગામ લખી આપેલું ગુસાઈજીને આખું. લૌકિક દ્રષ્ટિએ પણ રાજા છે, અલૌકિક તો છે જ. શ્રી હરિરાયજીએ શ્રી ગોકુલમાં એ ઘટનાનું સ્મરણ થઈ આવ્યું કે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ઝારખંડમાં થયેલી આજ્ઞાથી આપ જ્યારે પધાર્યા વ્રજમાં તો પ્રથમ અહીંયા શ્રી ગોકુલ આવ્યા. ત્યાં શ્રી યમુનાજી પ્રગટ થયા છે, હરિરાયજીનું દર્શન થઈ રહ્યા છે મનમાં. શ્રી વલ્લભ શ્રી યમુનાષ્ટક રચીને મા યમુનાજીની સ્તુતિ કરી રહ્યા છે. શ્રાવણ સુધી એકાદશીની રાત્રિએ પ્રભુ પ્રગટ થઈને શ્રી વલ્લભને બ્રહ્મ સંબંધ મંત્ર આપીને, બ્રહ્મ સંબંધ કરાવીને દૈવીજીઓને શરણે લેવાની આજ્ઞા કરી રહ્યા છે. તે પ્રસંગના દર્શન કરવાની ઈચ્છા અત્યારે શ્રી હરિરાયજીને થઈ. એટલે પ્રથમ તો ગોકુલ ચંદ્ર નરેશ એ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી છે. બોલો વલ્લભાધીશ કી જય હો. કે હરિરાયજીનું મન પક્ષી બનીને ગોકુલ જાય અને જાણે કે હમણાં મહાપ્રભુજી દામોદરદાસ સરસાનીજી અને આપના સેવકો અહીંયા આવી રહ્યા છે અને હમણાં દામોદરદાસજીને પૂછશે કે દમલા કોનસો ઘાટ ઠકરાણી ઘાટ હૈ, કોનસો ગોવિંદ ઘાટ હૈ. અને જે દર્શન થશે અને જે સ્તુતિ થશે યમુનાષ્ટક એના દર્શન જઈને કરવું. પછી રાત્રિએ ચિંતા થશે દેવી જીવોના અંગીકાર માટે કે કેવી રીતે આ દોષથી ભરેલા જીવોને હું પ્રભુને સમર્પણ કરાવી શકું. અને તે વખતે પ્રભુએ જે લીલા કરી તેનું દર્શન થશે. એવા મનોરથો એ ગોકુલચંદ્ર નરેશ એટલે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના એ દર્શનની ઈચ્છા થઈ. એ સાખીનો ભાવ થયો એક. હવે ત્રીજો ભાવ વૈષ્ણવોનો આ ભાવ છે. આ જે સાખી છે એમાં વૈષ્ણવોનો ભાવ સમાયેલો છે. કેમ કે આપણે જોઈએ છે 252 વૈષ્ણવમાં તો ખાસ કે વૈષ્ણવો જ્યાં શ્રી ગુસાઈજીના બ્રહ્મસંબંધ થયા છે તે ક્ષણ યાદ આવે. શ્રી ગુસાઈજીનું શ્રી મુખારવિંદ આપના નેત્રોમાંથી નીતરતી કરુણા, આપના મુખે બોલાયેલું વૈષ્ણવનું નામ અને જે પ્રેમ કે જે મા બાપથી પણ અધિક અનુભૂતિ કરાવી ચૂક્યા છે આપ. પરંતુ આપ લૌકિકમાં વૈષ્ણવોને જીવન તો પસાર કરવું પડતું હોય છે. પણ જ્યારે તાપ અસહ્ય થઈ જતો ગુસાઈજીથી હવે ગોકુલ જઈને દર્શન કર્યા વગર નહીં રહેવાય, આ જ્યારે વૈષ્ણવોની સ્થિતિ થતી ત્યારે વૈષ્ણવો બધા ભેગા મળીને સંઘ કરી અને શ્રી ગોકુલ તરફ ચાલતા. 4-5 હોય, 5-50 હોય કે 500-1000 હોય, પણ આ જ ભાવથી. કયો ભાવ? મન પંછી તન પાંખ કર, ઉડ જાઓ વહ દેશ, શ્રી ગોકુલ ગામ સુહાવનો, જहाँ गोकुल चंद्र नरेश श्री वल्लभ, जहाँ गोकुल चंद्र नरेश. હવે જ્યાં તાપ થયો અને નિશ્ચય કર્યો અને સંસારને વિસ્મૃત કરી અને હાથમાં ખડીઓ એટલે કે એમનું જે સાધન વચ્ચે જોઈએ વાસણ કુસણ અને પોટલું એ લઈ અને જ્યાં ડગ માંડે છે શ્રી ગોકુલની દિશામાં, તે વખતે ડગલા માંડતા તેમને જેમ જેમ શ્રી ગોકુલ નજીક આવતું જાય તેમ તેમ તેમના હૃદયમાં શ્રી ગુસાઈજીના દર્શનનો અને વાણી શ્રવણ કરવાનો તાપ વધતો જાય. ત્યારે વૈષ્ણવો શ્રી ગોકુલ તરફ જતા તાપ વધી રહ્યો છે અને તે જ ક્ષણે જે જેની ફિકરમાં તે તેની ફિકરમાં, જે જેને ભજે તે તેને પામે,
અને તે પણ તેને ભજે. એ સિદ્ધાંતથી ભાગવતજીમાં પણ કહ્યું છે ને શ્રી કૃષ્ણએ કે જે જેવા ભાવે ભજે છે હું એને તેવા ભાવે જ ભજું છું. જો તે મારું સ્મરણ કરે છે તો હું એનું સ્મરણ કરું છું. તો આપ જ શ્રી કૃષ્ણ અહીંયા ગુસાઈજી થઈને આપ પધાર્યો છે દ્વિજ તનમાં. એટલે જેવો તાપ અહીંયા વૈષ્ણવોને થાય છે શ્રી ગુસાઈજીનું સ્મરણ કરતા, તો એવું કે છે કે ત્યાં ગુસાઈજીને પણ એવો જ તાપ થાય છે કે આ જીવો ક્યારે મારી પાસે આવશે, મારી સન્મુખ થશે. આ તો પ્રમાણ છે. નાગજી ભટ્ટ આવતા હોય તો આપ સામેથી કહી દેતા કે મારો નાગજી આજે આવી રહ્યો છે, આવી ગયો, આ આવ્યો. એ જ ભાવ બધા જ વૈષ્ણવો જે તાપ સાથે જઈ રહ્યા છે તેમને આજે જઈ રહ્યા છે પણ મન લૌકિકમાં છે. જે જઈ રહ્યા છે ગોકુલ તરફ પણ મન ઘરમાં પાછું રહી ગયું છે, તો એમને ગુસાઈજી સ્મરણ નથી કરતા. અને તેથી શ્રી ગુસાઈજીએ પણ તે વખતે હર્ષ અને આનંદનો અનુભવ કર્યો. અને આ તરફ એ આનંદનો અનુભવ વૈષ્ણવને પણ થવા લાગ્યો. એટલે કે માર્ગમાં પણ એમને શ્રમ હરાઈ ગયો. કેમ કે ત્યાં શ્રી ગુસાઈજીનું સ્મરણ કરવાથી ગુસાઈજીએ આમનું સ્મરણ કર્યું અને આપ આનંદમાં આવ્યા કે આવશે હમણાં મારા જીવો. તો અહીંયા વૈષ્ણવને પણ એ આનંદનો અનુભવ થયો જે આપને થયો. એટલે આપનો જે શ્રમ હતો માર્ગનો એ જતો રહ્યો. અને પછી જેવા તે વૈષ્ણવો શ્રી ગુસાઈજીની સન્મુખ થતા, જે તે સમાના દર્શન શ્રી નવનીત પ્રિયાજીના કે શ્રી ગોવર્ધનનાથજીના પ્રથમ કરવા, એ પુષ્ટિ માર્ગમાં વિવેક છે. એટલે જ તો પૂછતા કાયમ દર્શન કર્યા, પહેલા ઠાકોરજી પછી ગુરુ, એવું ગુસાઈજી માનતા. અને જેવા તે શ્રી ગુસાઈજીની સન્મુખ થતા તે સાથે જ શ્રી ગુસાઈજી અતિ હર્ષિત થઈ અને તે વૈષ્ણવોનું નામ આપના શ્રી મુખેથી લઈ અને એમને ખૂબ વાલથી બોલાવતા અને મંદ મંદ સહજ સુંદર સ્મિત સહિત અમી ભરી દ્રષ્ટિથી નિહાળતા રહેતા. માનો કે તે વખતે વૈષ્ણવોના યાત્રાનો શ્રમ અને જે પણ લૌકિકમાં એમને વિટંબણાઓમાં ઘેરાયેલા હતા બધું શ્રમ હરી લીધો. અને આપ શ્રી મુખે કહેતા, ફલાણા વૈષ્ણવ તું આવ્યો, તે દર્શન કર્યા. તે ક્ષણે તે વૈષ્ણવને જે અનુભૂતિ થતી હશે તેનું વર્ણન કોણ કરી શકે. તેથી જ શ્રી હરિરાયજીએ આ સાખીમાં કહ્યું કે મન પંછી તન પાક કર ઉડ જાવો વહ દેશ, શ્રી ગોકુલ ગામ સુહાવનો જહાં ગોકુલ ચંદ્ર નરેશ. શ્રી વલ્લભ સાખી की जय हो, हरिराय जी महाप्रभु जी की जय हो।